ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે સવારમાં ફાઇનલી વહેલા નવરા થયા છીએ અને આજે બધુંય કામ પૂરું થઈ ગયું છે। અઠવાડિયાથી બધું ઘરની સાફ સફાઈનું કામ હાલતું હતું, તો જો આજે બધુંય પૂરું થઈ ગયું છે। ખાલી કપડાનો ઘાણવો નાખવાનો બાકી છે। તો ઝાઝા બધા કપડાં છે, તો આ ડોલ ભરી છે આખી। હજી અડધા આમાં મશીનમાં નાખવાના છે અને અડધા આપણે હાથે ધોવાના છે। જો તો પગલું છણિયા અને બીજું બધું આ ઉપરના ચાદરા ને એવું બધું છે ને, તો જોઈએ આપણે હાથે ધોવાનું છે બધું। 10 વાગી ગયા છે। આપણે ગાંઠિયા લેવા ગયા હતા ગામમાં। પેટ્રોલ પૂરું ગાડીમાં પૂરું થઈ ગયું હતું। પેટ્રોલ પેલા નખાવા ગયા પેટ્રોલ પંપે, પછી ગાંઠિયા લેવા ગયા વણેલા। એટલે વણેલા ગાંઠિયા લઈ આવ્યો છું। પછી જલેબી છે, મમ્મી ડુંગળી સુધારી છે, પપૈયાનો સંભારો છે, પછી લોટવાળા મરચાં છે અને તળેલા મરચાં છે। એવું બધું છે અત્યારે નાસ્તામાં। હાલો આવી જાય બધા નાસ્તો કરવા। મમ્મીએ નાસ્તો કરી લીધો ને? બાકી તો દવા પીવાની બાકી હશે ને? હજી તો દવા પી લીધી। ત્રોપા પીને દવા પી લીધી? હે ઓઈલી ભૂખા પેટે ઓય તો વાંધો નહીં। ત્રોપા પીને મમ્મીને કઈ નક્કી ન કહેવાય। ત્રોપા પીને દવા પી લીધી કે ત્રોપા ગાંઠિયા ખાવા એટલે દવા નો પીવી। હા, મમ્મીનો નાસ્તો ગાંઠિયા કરવાનો હતો ને, એટલે પછી મમ્મી કે મોડેકથી દવા પી। એટલે હું નાઈને જોઈને મોડું થઈ ગયું મારે થોડું। તો ભાઈ ગાંઠિયા લેવા ટ્રાફિક ગામમાં એવડું છે પાછું। રોડનું કામકાજ તો એક રોડ તો સાઈડ બંધ છે, બીજો રોડ ચાલુ છે, એટલે એટલું મોડું થઈ ગયું। હાલો આવી જાય બધા નાસ્તો કરવા। તો જો 12 વાગી ગયા છે ને બધુંય કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે આજે। તો અત્યારે છે નવરા થયા છીએ। જો તોરણે નવા આજે લગાડી દીધા છે, નવા પડદા લગાડી દીધા છે। બધું કામ થઈ ગયું, બધું કામ જેવો નવા દીવો કે નવું કામ નીકળ્યા રાખે, એટલે એનો વિશ્વાસ કરવાનો નહીં કે મારે બધું કામ પૂરું થઈ ગયું। આજ બપોરે પનીરનો શાકનો પ્રોગ્રામ હતો કે કાલે હવે બધું કામ પતી ગયું। રાઈટ ટાઈમ કહેતી કે બધું કામ પતી ગયું, હવે કંઈક આપણે કંઈ કામ નથી, હવે નવરા છીએ, હજી સારું ખાવું। અને સવારમાં કીધું કે પનીર લઈ આવું, તો કે ના હજી મારે પડતા ધોવા ઓલું ધોવા, એટલે રોજ નવો દિવસ ઉઠતો હોય ને, દિવાળી આવે ને દાદા કે કામ તો પૂરું જ નહીં। મને એમ કે બપોર થાય તો નવરી થઈ જાય, પણ ન થાય તો હજી પનીરનું શાક બનાવ્યું તો ગ્રેવી કરીએ ને બધું કરીએ તો એમાં વાર લાગી જાય। એટલે મમ્મીએ દાળ ભાત બનાવી નાખ્યા છે, દાળ ભાત કોબીનો સંભારો બનાવ્યો છે। બધાય પગલું છણિયા ધોયા, બધાય કપડાં ધોયા, પછી નવા તોરણ લગાડ્યા ને એવું બધું કામ કર્યું તો બપોર થઈ ગયા। એમાં કેટલા પડદા 3 વાર તો અગાસી હુકવવા ગઈ ને હજી 4થી વાર ગઈ। એટલા તો કપડાં હતા ને બધું હતું। તો જો ફાઇનલી હવે થઈ ગયું છે, નવા પડદાય લગી ગયા છે, નવું તોરણે લાગી ગયું છે। જો બધું નવું કરી નાખ્યું છે। પડદામાં નવી ફેશન આવી છે, એક આવો કલર એટલે એક આ ને એક આ, એટલે અમે નવી ફેશન છે। જો આ બે અલગ અલગ પડદા છે। જો અહીંયા આપણે આ તોરણ લગાવી દીધું છે, મસ્ત લાગે। આખો ઉમરો ભૈરો થઈ ગયો કા? તો કહો આખો ઉમરો ભૈરો મસ્ત થઈ ગયો। અને અહીંયા જો આપણે આવું તોરણ લગાવી દીધું છે। સરસ છે, મસ્ત છે। બાકી હવે ચાદરો પાછો ભાઈ કહે છે દિવાળીઓ બદલાવાનો તો બદલાવશે। અમે હજી દાળ ભાત વાટકો ભર્યો છે મેં, તો હવે મારે દાળ ભાત ખાવા છે। જો ભૂખ લાગી, ગરમ મજા આવે। ગાંઠિયા તો ખાઈ લીધા, તમારી મમ્મીએ બનાવ્યા તો દાળ હમણાં ચાખવા આપી ને, તો બહુ મસ્ત દાળ બની છે। કીધું હાલો આપણે ગરમ દાળ ભાત ખાઈ લઈએ પહેલાં। જો રોંઢાના 5 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ। તો જો નવો મોબાઈલ લેવાની વાતો થતી હતી ને આજે કન્ફર્મ થઈ ગયું છે કે ફાઇનલી આપણે નવો મોબાઈલ લઈ નાખીએ। કા મોટું કેવું થઈ ગયું? મોટું થઈ જાય એટલે તો મસ્તીની તૈયાર થઈ, મારે વિડીયો બનાવો છો। હાલો લઈ આવ્યો મોબાઈલ, બીજો પછી હજી એક મોબાઈલ બીજા મોબાઈલ ટ્રાન્સફર કરવાનો તો વાર લાગે થોડીક, એટલે વહેલા જઈ આવ્યો। ઓલી વખતે મારા મોબાઈલ લેવા ગયા હતા ને, ઓછામાં ઓછી 1.5-2 કલાક હોઈ ગઈ હતી બધું ટ્રાન્સફર કરતા, એક મોબાઈલ બીજા મોબાઈલ મોડું થઈ ગયું એટલે ભાઈ ટ્રાફિક હશે આજે ગામમાં, તહેવાર આવે તો ટ્રાફિક નડે, એટલે વહેલા હોઈ જાય તો વહેલા ઘરે પાછા આવે। હમણાં કઈ લેવાનું નક્કી નહોતું ને આજે નક્કી થયું, તો એક દીમાં નક્કી થયું ને એક દીમાં લેવાય જવાનું આવતી હોય ને બધી હારી, એટલે એ લઈ લે પછી લેવાનું, અત્યારે લેવું લઈ નાખી। હવે એમ જ પડ્યા હતા પેલા મોબાઈલ, જૂનો મોબાઈલ શું કેટલા આવે એ બધું પૂછવા ગયો તો ફાઇનલ કરી આવ્યો, તો અત્યારે જાય છે નવો મોબાઈલ। ભારી કે લીધો હું લઈશ, મારાથી મોંઘો લઈએ પાછો મોબાઈલ। મમ્મી કબાટ હરખો કરે છે, કલાક કટકે કરું થોડીક વાર પછી લાઈટ આજે બહુ જાય છે। બે હાડી ગોઠવતા લાઈટ જાય, તો પછી લાઈટ લોહી પીધી, એમાં મારી માન ગયા હોય બે હાડી મૂકું લાઈટ પાછા આવે છે। હવે થોડું ઘણું છે,
બધા ખાના થઈ ગયા, એક જ બાકી છે. પડદા ગોતવા હતું આખો કબાટ ઓલો કરી નાખ્યો કા કરવો નહોતો પણ થઈ ગયો હવે. તકો થઈ ગયો. બધા ફિનાલ સારું ગળી ગયું હતું અમે. હા નવી ફિનાઇલ મુકાઈ જાય ને પછી તો હમણાં પાછો ક્યારેય કરશું. જો બધા કપડા ફિનાલ મૂકે એટલે ફિનાલ ની છો બધા છોડીને આવે એ તો છે. ઓને એવડી એવડી ગોળી થઈ ગઈ જો. ઝીણી ઝીણી તો અમે ઉપર કાલ કર્યું ને ઓલા ના, ડ્રોવર. કોણે મૂક્યું હતું ને આપણે આ રિનોવેશન કરાવ્યું ત્યારે. હા પછી ઓમ આડે દિવસે તો મૂકતા હોય ને આપણે પાછી પછી તો મેં ગોળી કંઈ મૂકી જ નથી. હે તો એમને એમ નીકળ્યા બાકી ઝીણી ઝીણી ગોળી પોરની નીકળી હતી. મેં ઉપર હમણાં બધા બાચકા કાઢ્યા હતા ને મારે તો. શેટીમાં કબાટમાં ને બધે જો. હાલો કેટલા 5 વાગ્યા છે તો લઈ ઓળદી વળી આવ્યા. કર્યું હતું, ઓળદી વળી પાછું ખાનું કર્યું. મમ્મી નથી આવું તો મમ્મી નો આવે કા હા. ભાઈ મારે કહેતા હતા. કેટલું કામ મેં તો આવે. કીધું મમ્મીને આવું હોય તો હાલો ભાઈ મારે કહેતા તો હતા, અહીંયા આવું મને છે. મને એમાં કાંઈ ટપા પડે નહીં. મમ્મી થાકી જઈને ને ઊભી ઊભીને થાકવું ને ખોટું. મેં તો કીધું આવું હોય તો હાલો કલાક તો તમારા કાઢવામાં ત્રાસ નાખવામાં બધા તો વાર લાગે આ પણ બેઠા બેઠા મોબાઈલમાં બધું થાકી બોલો. જાય એટલા માટે. કઈ તમને નહીં. ભૂખ લાગે ત્યારે કાંઈ ખાઈ લેજો પાણીપુરી. ઘણું મળતું. આજે અમે બપોરે હે ને રસોઈમાં કાંઈ બનાવ્યું નહોતું. દાળ ભાત ને સંભારો જ બનાવ્યા હતા ને મમ્મીએ તો શાક રોટલી શાક પડ્યું હતું એટલે શાક ને રોટલી ખાઈ લીધું ને અમે દાળ ભાત ખાઈ લીધા હતા. એટલે જો શાક રોટલી ને એવું કાંઈ બનાવ્યું નહોતું કા અને દાળ ભાત બન્યા ને એવા કટકે કટકે અમે જમી યાદ લીધું છે હતું. એટલે પાણીપુરી? કાંઈ જમવાય બેઠા ને યા ક્યાં પછી આજે પેલા બપોરના તો ખાઈને કામમાં પછી વરગા હતા તો પછી જો યા નવરા ભરી થઈ પછી ગયા ટાઈમ નહીં મળે. હીરો તો જો તૈયાર થઈ ગયો. કચરો ઉડે એટલે ચશ્મા નકર હું ચશ્મા ન પહેરું કચરો બહુ મસ્ત લાગે. ઉડે આંખમાં પેલો કચરો પડે કે ચશ્મા પહેરી લેવા હારા હાલો લઈ આવીએ. હાલો જઈએ. ભાઈ 7:30 વાગી ગયા છે ને ફાઇનલી અંજલીનો મોબાઈલ લઈને ઘરે આવી ગયા છીએ. થાકી ગયા. કેટલા વાગ્યાના ગયા હતા એટલે 5 વાગ્યાના ગયા હતા મોબાઈલ લેવા માટે. દેખાડ દે મોબાઈલ હોય 7:30 વાગી ગયા છે. આમાંથી આમાં ને આમાંથી આમાં દેખાડ દે આપણા સબસ્ક્રાઈબરને મોબાઈલ. ત્યાં આપણે નવો ફોન જો અંજલી નવો મોબાઈલ આવી ગયો છે. કેવો છે અંજલી? તો વાંધો અંજલીને ઓપ્પો જ લીધો હોય. આપણે ઓપ્પો જ લીધો તો એને ઓપ્પો જ ગમ્યો છે. ઓપ્પો મોબાઈલ બેયને થઈ ગયા હવે. અને મોબાઈલ ભેગી એને ગિફ્ટની સ્કીમ હા, હતી તો જો આપણે સરસ છે ને મોબાઈલ. ગિફ્ટ આવ્યું છે. કેવો સરસ છે. પિસ્તા કલર લીધો પિસ્તા. મસ્ત કલર હા. મસ્ત છે. હા અને જો આટલી બધી ગિફ્ટ આવી છે એના ભેગી જો કેટલી ટોટલ 51 ગિફ્ટ આવી છે. 51 ગિફ્ટ છે મોબાઈલમાં ટોટલ આપણે. દિવાળીની સ્પેશિયલ ઓફર છે. 51 ગિફ્ટ છે એમાં જો. આ જો આપણું ડુંગળીનું ને ઓલું આવે ને ચોપર હા. ઈ આવ્યું છે. આ એક ટિફિન આવ્યું છે નાનું ટિફિન હા. છે જો. અને સરસ છે બધી ગ્લાસ વસ્તુ. આવ્યા છે એકદમ heavy છે. એક બધી વસ્તુ જે મોટી મટીરિયલ બહુ નથી. સરસ છે બધું એમ. પછી જો આ પાકીટ આવ્યું છે વોલેટ. આ આખો દાંતિયાનો આખો સેટ આવ્યો છે. જો 1 2 3 4 5 6 6 દાંતિયા છે એમાં. મસ્ત આવ્યા છે. નાના છોકરાઓ માટે ડીશ છે. હમણાં આપણે નાના છોકરા ખાય છે. હું વસ્તુ વિચારીને 51 ગિફ્ટ કેમ કરવી પણ જો. અને આ કપ ને આ રીતની ડીશ છે સર્વ કરવાની. પછી જો આ નાનકડા બોક્સમાં છે ને સિરીઝ આવી છે તો એકદમ મસ્ત આપણે કરીને જોઈને યલો કલરની થઈ છે. પછી આ જો પીઝા કટર આવ્યું છે. પછી આ ઓલી મોબાઈલ નું કહેવાય ગ્રીપ આવે વાયર નો કટ ન થાય બટકે ને એના માટેનો એક આ દોરી આવી છે ઈ ઈ ખ્યાલ ખબર નથી આ તમને શું ખ્યાલ હોય ને તો કોમેન્ટમાં છે. બતાવી ત્યાં દેજો. પાછું જો આવી થાય છે. આ શું કેનું કહેવાય છે ખબર નથી આ. શું છે ઈ. એવી જીવડા આવે છે જો લાઈટ ચાલુ હોય ને એટલે. અને આ એન્સ્પ્રી આવી છે જો. હમ. પછી જો આ મસાલિયું આવ્યું છે. પછી આ મસાલા ભરવા માટેનું બે નાનું- કોથી ખુલે ને જી. હા, એ આ આની બાજુ કોથી ખુલે? નાનું છે જો આ હા રીતે. આ નાની કોથી હોય તો આ હા બાજુ બહુ સરસ. એવી રીતે. અને આ આ ચોપ- ઓલું ચોપર જો આપણે આ ડુંગળીનું છે ઈ. પછી નાનકડું એવું ડસ્ટબિન કેવું છે? નાનું આવ્યું આ ડસ્ટબિન જો. પહેલી વાર જોયું મેં ડસ્ટબિન અવળું ના. ચોકલેટના કાગળિયા ખાઈને નાખવામાં હા. આવ્યા કોઈ ઉપર રાખ્યું હોય ને તો. અને આ પાણીની બોટલ એક આવી છે. પછી આ આવ્યું છે બ્રશ ને એવું બધું રાખવાનું. પછી આ જો ઓલા મસાલાના ડબ્બી બી આવી છે ને એકદમ હેવી મોટી સરસ છે આ. પણ. પછી જો એક આ મની બોક્સ ગલ્લો. સરસ છે એકદમ ક્યુટ ક્યુટ છે. પછી જો આ રીતના વાટકા આવ્યા છે. પછી ભેગી એને ખબર આવી છે આપણે ઘરમાં 3 છે એટલે 3 જ મળે. ત્રણ જ હોય એટલે પછી જો આ કાતર આવી છે. અને આ જો ચશ્મા પહેરીને દેખાય મેચિંગ થઈ ગયા એટલે તારે અત્યારે જેવો ડ્રેસ પહેરે એવો જ ચશ્મા આવવાની જો બહુ મસ્ત છે. આ ગિફ્ટમાં આવ્યું છે હો આ બધું. કેવું સરસ છે એમ બહુ મસ્ત. પણ ચશ્મા આવ્યા છે આપણે રૂટીનું જે આ બાજુ રાખીએ છીએ. આ નાના છોકરાઓને ગ્લાસ આવ્યો છે જો ભૂગળી વાળો આવ્યો છે. પછી જો એક આ મસ્ત વાઇપર આવ્યું છે. પાણીનું ઓલું જરૂર હતી. કિચન માટે હા તો એનું ને એક આ જો મિક્સર ટાઈપ ને ઓલું બ્લેન્ડર ટાઈપ જો કાંઈ માખણ ને એવું બધું કરવું હોય તો એ પણ સેલ વગર હાથેથી આપણે જેમ પ્રેસ કરીએ એવી રીતના થાય કા. તો આ એક આવ્યું છે. કેટલા બધા ગિફ્ટ આવ્યા છે. એટલે વિચાર હું એ જ વિચારમાં પડી ગઈ એકાઉન્ટમાં આવ્યું છે. હું વિચારતો ગિફ્ટમાં હું એકાઉન્ટમાં શું આવશે. આ લીંબુનું
એક આપણે લીધો ને એક થઈ ગયો. ભગવાનની મૂર્તિ આપણે એમાં રાખવા થાય. અને આ આખો જો લાઇટરનો ઈ રીતનો હા, છરી ને બધું. સેટ છે એનો. એક નાનો અરીસો છે આ. પછી આ નેલ કટર કેવું સરસ આવ્યું છે. અને આ બે દીવા છે જો. આમાં પાણી નાખીએ ને હા ઓલા સેલ ટાઈપ વાળા સેલ વાળા બે દીવા છે. ચેક કરીને જોયા પાણી નાખ્યું કેવા સરસ છે કા આ ડાલી હોતન એમાં જ આવી છે. અને આ જો આપણે જે હમણાં નાનું જોયું ને એ આ રીતનું મોટું હોતન એમાં આ આવ્યું મોટી છે. ટ્રે ને 4 કપ છે આમાં તો હા. એટલે આ એક આપ્યું છે અને એક આ નીકળ્યું છે જો કંઈ દરવાજો ખોલવાનો આયડા વગર એમ. એક આ જગ આવ્યો છે. પછી આ ગ્લાસ રાખવાનું સ્ટેન્ડ આવ્યું છે. પછી આ ચાવી રાખવાનું સ્ટેન્ડ આવ્યું છે. બહુ મસ્ત છે કલર એ બહુ મસ્ત પછી આઈસ ક્યુબ કરો હાટું ઈ જો ટ્રે આવી છે ટ્રે હા આવી છે. એક આવી છે આ ટ્રે જો આપણે સર્વ કરવાની છે ઈ. અને છેલ્લી છે આ ઊંડા. જોઈ લ્યો ટોટલ આટલી ગિફ્ટ છે માં જગ છે જગ દેખાય આવી ગયો. ઓકે તો ટોટલ થેલો છે એક આ થેલો. એક આ થેલો મસ્ત મજા ટોટલ આમ કરીને 51 ગિફ્ટ આવી છે મોબાઈલ ભેગી બોલો આવી છે બધું. અત્યારે લગી અમે હે ને ઓછામાં ઓછા 5 થી 6 ઘણા મોબાઈલ લઈ લીધા ઘણા મોબાઈલ પણ કોઈ દિવસ છે ને ગિફ્ટ આટલી બધી આવી નથી કોઈક વાર અમે પેલા દિવાળીમાં શું ગિફ્ટ આવ્યું ડબરા કે કાંઈક હોય ને બોક્સ ને એવું બધું કાંઈ આપતા હોય આટલી વાર પહેલી વાર આટલી ગિફ્ટ આવી છે અત્યારે તો સ્કીમો કેવી કેવી મોબાઈલ દિવાળી હોય ને ફેસ્ટિવલ ટાઈમમાં આટલી સ્કીમો હાલતી હોય મોબાઈલમાં જો 51 ગિફ્ટ જો કે અંજલીને મોબાઈલ નવો લેવાનો જ હતો તો હું કહું દિવાળી પછી લેવો ને દિવાળી આપણે અત્યારે ચાલે તોય લેવો તો અત્યારે આપણે બોક્સ પેક છે પાછું. તો અત્યારે આપણે 51 ગિફ્ટ આવે ને ભાઈ એટલે અત્યારે લઈ લીધો વહેલો તો જો આટલી બધી ગિફ્ટ આવી બધું કાઢી લેવું. બાકી બીજી વસ્તુ પડી હોય એ રાખી દેવાની ન પડી વસ્તુ કાઢી લેવાની જેમ કે આ ચોપર છે, મસાલા કેવો લાગ્યો તમને મોબાઈલ છે. અને કેવો લાગી તમને બધી ગિફ્ટ કોમેન્ટમાં બતાવી દેજો કા હા. અંજલી તો ખુશ થઈ ગઈ. થતી હતી, એક દીમાં મોબાઈલ લેવાનું નક્કી કર્યું ને એક દીમાં લઈ આવ્યા પોતે કઈ ખબર જ નહોતી કે આ લેવાનો છે હા. કાંઈ. લઈ આવ્યા ફટાફટ. અંજલી ખુશ થઈ ગઈ અંજલી રસ્તામાં ફૂલ ટ્રાફિક હતો અમે ગામ ઘરેથી આવતા હતા ગામ મોબાઈલ લઈને ઘરે તો અંજલી કે જલ્દી મોબાઈલ નથી જો મારે જલ્દી ગિફ્ટ જોઈ છે ગિફ્ટમાં હું વયું છે 51 gift એટલે આપણે જલ્દી ઉતાવળ હોય હા. ને શું આવ્યું હશે એમાં. મસ્ત આવ્યું છે બધું. 51 હવે જમવાનું કંઈ નક્કી નથી હું જમવાનું બનાવું બાકી ગયા છે હવે જમવાનું કઈ નક્કી નથી લગતું તો બાકી લઈને ખાવું હમ, ને તે બધે તો. પાર્ટી માંગીશ મારી પાસે કે તે મોબાઈલ લીધો ને. નવો મોબાઈલ લીધો હોય તો ભાઈ પાર્ટી તો દેવી પડે આંટી આ તો બધામાં આંટી બધાય માંગે. હજી દીદી હાર્દિક બધાને દેવી પડે હજી તો એ બે તો બાકી રહે તોય હા, ઈ બાકી રહે. જાઉં એક દી બધે હોટલમાં. જો 9:30 વાગી ગયા છે જમીને ફાઇનલ નવરા થઈ ગયા છીએ 9:30 વાગી ગયા હું ને અંજલી ગયા હતા પાઉંભાજી ખાવા માટે પેલા વિચાર્યું કે ઘરે કંઈક ગુજરાતી થાળી કે પંજાબી થાળી લઈ આવ્યો અંજલી કે મને પંજાબી ભાઈ બહારનું ભાવે નહીં ને ગુજરાતી બહારનું ભાવતું નથી ઘરમાં કોઈને કે હાલ આપણે બી પાઉંભાજી ખાઈ આવીએ નથી, આમ દાળ ભાત જ બનાવ્યા. બપોરે મમ્મી દાળ ભાત કર્યા દાળ ભાત ખાઈ ગયા હતા અત્યારે જો મોબાઈલ લેવા ગયા એમાં મોડું થઈ ગયું અને થાકી ગયા હતા મમ્મી કબાટ ને બધું હરખું કરતા હતા ને એમાંય થાકી ગયા હતા એટલે જો આપણે બ્લોગ ઉતારી નવા મોબાઈલમાં ઉતારીએ ક્લિયરિટી એકદમ સરસ છે બાકી બહુ સરસ છે હવે હું મારા મોબાઈલમાં બ્લોગ ઉતારીશ. હા અંજલી કે એના મમ્મીના ઘરે રોકાવા ગયો હોય ને તો એમ ન કહે કે મારી પાસે સારો મોબાઈલ નથી તો હું હરખેથી બ્લોગ ન ઉતારે એટલે આપણે એના મોબાઈલ લઈ દીધો નવો હવે તું પણ બ્લોગ ઉતાર બાકી મોબાઈલ તો આવે. બધું હરખું કેપ્ચર થાય કે વાડીએ ક્યાંક ગઈ હોય તો સરસ નાનો વિડીયો આપણે આનો વિડીયો બનાવી શકીએ એમ એટલે સારો મોબાઈલ ન હોય તો બધું ઉતારવાનો મતલબ હું એમ સરસ વિડીયો ન આવે એટલા માટે બીજું કંઈ નહીં તો જો 9:30 વાગી ગયા બે પાઉંભાજી ખાઈ આવ્યા અને મમ્મી માટે ભેલ લઈ આવ્યા એટલે મમ્મી અત્યારે જમવા માંડ્યા મમ્મી શું છે જો હાલો બધા ભેળ પેડ ને દાળ ભાત બપોરના દાળ પહેલા ભાત ને તમારો રોટલો પેલો ને દૂધ ને એવું બધું દૂધ મમ્મી. છે રોટલો છે ભેળ આ બધું છે. થાકી ગયા તો હવે અમે એટલે રોજ લેફ્ટ લેવાય છે પણ હવે. આ તો વધુ લેવાઈ ગઈ એટલે કામ 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 ખૂટતું જ નથી. વિચાર્યું હતું કે હે ને મોબાઈલ લેવા જાવું ને તો શાંતિ અડધી છે, કલાક ક્યારે બેસું? એટલું તો વિચારીને ગયા હતા કે 1 કલાકમાં એને અમે પાસે આવી જાવ પણ અંજલી એમાં બહુ મસ્ત કામ કરી નાખ્યું શું કર્યું ઈ તો કે શું કરવું? મોબાઈલ બધું એક્સચેન્જ ને બધું થઈ ગયું ને તો ઓલા ભાઈ કહે કે જૂનો મોબાઈલ છે ને એ કે તો એનો એ કે ને ચાર્જર આપી દો હું કહું ચાર્જર તો ઘરે રહી ગયું હતું એ કે તો તમારે તો પછી કે જો નવું ચાર્જર જમા રાખવું પડશે એ કે જૂનું એ કે પછી કાલે દઈ જાજો નવું લઈ જાજો ના એવું નથી કરવું તો અંજલી કે હું ચાર્જર ઘરે ભૂલી ગઈ જલ્દીમાં તો હું ઓવા ટ્રાફિકમાં કેટલી દુકાન ગામમાં આવી ત્યાંથી દૂર ઘરે આવ્યો ફૂલ ટ્રાફિકમાં હતું કેટલી વાર લાગી ઘરે આવતા ઘરે આવ્યો ને તો આ ક્યાંય ચાર્જર મળે નહીં મમ્મી કે ચાર્જર ક્યાં ગયું પછી મેં એને પાછો અનલીને ફોન કર્યો અનલી દુકાને રાખીને આવ્યો હતો હું ત્યાં તો અનલી શું કહે ખબર એ કે મારા ચાર્જર તો એ કે મારા પર્સમાં પડ્યું છે
આવું કર્યું બોલો બોક્સ મેં થેલીમાં નાખ્યું ને ચાર્જર પર્સમાં નાખ્યું. એટલે ખોટે ખોટો ધક્કો ખવડાવ્યો પર્સમાં આપણે જોયું ને મોબાઈલનું બોક્સ હાથે આ તો ભૂલાઈ ગયો હવે હું કરશું? એ હું ઓલા ભાઈ દાંત કાઢ્યો કે દુકાનવાળા ઈ દાંતે ખોટા ઈ કે ભાઈને ધક્કો ખવડાવ્યો કેટલો ટ્રાફિક એક તો એમાં હું ગયા ઘરે આવ્યો છે ગામમાં આપણે ખરીદી વહેલી કરી લઈએ ત્યારે ગામમાં ફૂલ હાલવાનું ટ્રાફિક પગ મૂકવાની ગાડી ક્યાં રાખવી ને પાર્કિંગની જગ્યા નથી અત્યારે બોલો ગાડી રે એમ નથી ને રાખી દે તો નીકળે એમ નથી બધા આજુબાજુ રાખી દે એટલે પાર્કિંગમાં ક્યાં ગાડી રાખવો એમ ધ્યાન ન પડે એટલું ટ્રાફિક છે અત્યારે એ તો સારું આપણે બધા એ તો સારું થયું આપણે બધું વેલા શું કહેવાય બધું કપડાં ને બધું શૂઝ ને ચપ્પલ અમે બધું એટલે લઈ ઝાડા કચરા પછી કર્યા ને પેલા ખરીદી કરી લીધી. અમે દર વખતે એમ જ કરીએ દિવાળીના અઠવાડિયા ને હું કહે 20 દિવસની વાર હોય ને ત્યાં જ બધી શોપિંગ કરી લઈ બધી અત્યારે નકરા ફટાકડા વાળા કલરો વાળા બધું જ્યાં જોવો ને બધું ટ્રાફિક 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 એક તો પાછા રોડ ઓલા ખોદાયેલા હોય ને એમાં ધૂળે એટલી ઉડે બાપા કઈ ઘટે ને એવું અત્યારે ગામમાં ગામમાં હજી જાવું તો એટલે વસ્તુ લેવા તો નો ગયા. હા મોડું થઈ ગયું હતું પાછું ફાઇનલી જો અંજલીનો નવો મોબાઈલ આવી ગયો કીધું ને કદાચ લેવો કા મોબાઈલ આવી ગયો એટલા બધા ગિફ્ટ આવી ગયા એટલે મોબાઈલ કરતા વધુ ખુશી તો અંજલી 51 ગિફ્ટ આવી ને એની હે કા ઝીણી કેટલી વસ્તુ આવી 50 વસ્તુ ભાઈ ને હજી ઓલી ગ્રીપ તો બતાવી નથી. હા ગેમિંગ ની ગ્રીપ આવે ને રમવાની ઈ ગ્રીપે આવી બોલો મોબાઈલમાં પછી ઓલે તો ઓલું તો આપણે ખબર નહોતું પછી એક બે વસ્તુ તો એવી આપણે ખબર ને કે આ વસ્તુ શું છે પછી યુટ્યુબમાં સર્ચ માર્યું ઓલું, હા હા દીદીએ કે હાથી કે મને મોકલું માંથી ઈ કે જોવા અને ઇન્સ્ટાગ્રામ વિડીયો કે આમ યુઝ એ થાય આ બે આંગળીમાં પહેરીને ત્યાંથી ઓલો ઊભું આપણે જેવો મોબાઈલમાં હોય, રીલ્સ જોતા હોય ને તો થાકી જાય ખબર મોબાઈલ આપણા હાથમાંથી લહરી જતો હોય સ્લીપ થઈ જાય તો એ છે ને તમે પગ ગ્રીપ કરીને રાખી દો ને તો મોબાઈલ પડે નહીં થાકડો ન લાગે હેવી વજન ન લાગે મોબાઈલનો હાથમાં એમ આવું બધું છે હાલો આજના વ્લોગનો આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય અને કાલથી નવી તહેવાર બધા 11 છે તો કાલથી તહેવાર ચાલુ તો વહેલું ઉઠી જવું પડશે અને જો કાલથી વ્લોગ એ આપણે અંજલીના મોબાઈલમાં ઉતારશું મેં વિચાર્યું કે સરસ તારો રિઝલ્ટ આવે ને કેવું રિઝલ્ટ આવે ને કોમેન્ટમાં બતાવી દેજો હાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ ને બાય બાય